ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા અત્યારના કકરાટવાળા માહોલના વ્લોગમાં અને અમારી ચેનલમાં. જો સવારમાં ઉઠીને નાહી ધોઈને એટલા સ્પીડમાં રેડી થયા અને અત્યારે સીધા આવી ગયા નાસ્તો કરવા. ખરેખર નાસ્તો કમ જમણવાર છે અત્યારે અમારે. જો ગુડ મોર્નિંગ બિંદુ, જય શ્રી કૃષ્ણ, ચાડીએ ગુડ મોર્નિંગ. શું કહે જમણવાર જ ને? હા જો ફાફડા, પૌવા બટાકા, ઈડલી સંભાર, થેપલા ને દહીં અને ચા. આશીષભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આરશિવ ચા એને ચા પીવી છે. હવે કઈક નવું આવ્યું, ચા નો કપ જોઈએ જો. અને આને ખબર નહીં ઊંઘ એવી ટબોરા જેવી થઈ ગઈ છે તોય કઈક વાંધો છે. હા બે હોઈ ગયા હા હા. હાલો ફટાફટ નાસ્તો કરી લઈ અને પછી નીકળીએ. કા જો અત્યારે અમે જમવા માટેનો સ્ટોપ લીધો છે અને અત્યાર સુધીની સફરની વાત કરી તો કાલ કરતાં આજની સફર સારી જ હતી અત્યારે. કા પહેલો દિવસ કારણ કે આ બાળકોને એડજસ્ટ થવામાં થોડોક સમય લાગતો હતો. હા હા જો ઓલો જો અમારો ખીખિયાટા કરે મસ્તીનો જો. ના એમાં પાછું બીજી વસ્તુ કેવી થઈ કે છે ને કાલે અમે નીકળ્યા ને તો બપોર પડી ને ત્યારે મને થોડુંક એમ હતું, મેં કીધું આ બીજી વાર ટ્રીપ કરાય ન કરાય. પછી અત્યારે એવું લાગે કે હવે કરાય. એક જ દિવસ થોડુંક આમ એડજસ્ટ થવામાં થાય પછી જે આ માધવન રમે છે આજે સવારનો વાત જવા દે ઊંઘ થઈ ગઈ ને બધું કમ્પ્લીટ. પણ એના માટે ઈ એટલે નથી રહેતો કે એના માટે બધી સીઝન નવી છે. એમાં એવું છે કે એની બધી સીઝન પહેલી છે. હા સીઝન પહેલી છે ઉનાળો એટલે એ છે ને ગરમીમાં જે બહાર કાઢવાનો એટલે તરત જ લાલ ટમેટા જેવો થઈ જાય ને તરત જ રોવા માંડે. પછી નાનો હે ને નથી ઈ છે ને એને કાઢશો ને એટલે થઈ જ જશે. અમારે આ બી યુઝ ટુ થઈ ગયો. ગમે ત્યારે ગરમી હોય તો રહી જાય, ગમે એવી ગરમી હોય તો રહી જાય. હા એટલે ઈ ધીમે ધીમે થઈ જાય. જો આરસી હોય જેટલો મસ્તીનો જો અહીંયા ઉભા રહે જો. આ રહ્યો જો એને પપ્પા ભેગો મસ્તીનો રમે જો હે ને આરસી. આ જોજો આના એના પપ્પા પાસે એવી મજા આવી ને જો. હે હે આ હા તો ખાઈને મારે કરવાનું. હા તો કાંઈ વાંધો નહીં કરી લઈશું. તો દાળ ભાત અડધા કરી નાખું હાકી લઈશ. ઓ મેડમો ચલાવી લઈશું જરાય ઉપાધિ કરવામાં. બરાબર રાતે હું ન હલાવું, રાતે ખોટું રિસ્ક લેવાનું ને એમ. મસ્ત ખોડિયારમાં આવ્યા છે જમવા. એટલે બીજું આજુબાજુમાં કેટલી રેસ્ટોરન્ટ નથી પણ આપણે શું કે પહેલેથી ખાતા હોય ખબર કે આનું ફૂડ સારું આવે અહીંયા જમવા. જો ઓલો જો આકોટા નાખે. હા એમ જાણે પોતે ન ખાય એવું હોય 10-12 વાર. ચાચી ખાય કે ચાચી એ કીધું ચાચી મજા આવી ગયા છે તો બધે. આ બસ મમ જ બોલોય નકરું ખા ગાડીમાં ઓલું પણ એ સારું ઓલા ભૂખા રહીએ ને તો જાજા હેરાન કરે એના કરતા ખાઈ લે ને તો મજા આવે. અને અલગ અલગ રાખ્યું હોય ને હા 2-3 વસ્તુ હોય એટલે હાલી જાય. જાવ એટલે તમારે ઘરેથી પ્રિપેરેશન કરીને જ નીકળવાનું. નાના છોકરા ભેગા હોય ને એટલે થેલકા લઈ જ લેવાનું. અલગ અલગ વસ્તુ બધી દેખાય. એકવાર રોવે ને એકવાર ઉકારો કરીને એટલે એક વસ્તુ દેવાની એટલે અડધો કલાક પછી બીજો ઉકાર કરીને નવી વસ્તુ બતાવે એટલે ટ્રીપ પૂરી થઈ જાય. કોઈ આપણે આ વખતે ટ્રીપમાં ફટાફટ બેગ પેકિંગ કર્યું. ભલે એક દિવસની હતી પણ કોઈ વસ્તુ અમુક ભૂલી ગયા. આપણી વસ્તુ ન હોય તો છોકરાની વસ્તુ પહેલા છે. મારે તેમાં અલગ અલગ વસ્તુ લેવી પડે એટલે જોવે ને ખોલવાનું બંધ કરવાનું એવું કરે ને થોડોક ટાઈમ વયો જાય. 15-20 વસ્તુ લઈ લીધી ને ઘરે ટ્રીપ આપણે શું કહેવાય જેમ રેસ્ટોરન્ટ પહોંચવાનું હોય ને આપણે અહીંયા પહોંચી જાય.
બસ હા રમકડામાં તો અમે એવું જ કર્યું હતું. આરસીના એકેય રમકડા ન લીધા કારણ કે એના રમકડા રમવાનો નતો. હવે માધવને જે આપે ને એ પછી આને આપે ને આમથી આમ આમથી આમ. હાઈલા રાખે એમ નીકળી જવું જોઈએ આને બીજું તો શું હજી ખબર નથી પડતી. આને જે દઈ ને એને જોતું હોય એટલે તરત દે આગળ પહોંચાડી દે એટલે દઈ માંગે. ઓવરઓલ મજા આવી. મજા એક મને તો નંબર મજા આવી તમારા બેયનું. ના ના મને થોડીક ઓછી મજા આવી તારા લીધે કા તું મારી યાર બાઈજી ને એટલે તું ક્યાં ભાઈજી? કેવા ખોટાડા હે બોલ. તમારી પહેલી ટ્રીપ હતી અમને હતું કે માધવર અમને નહીં કરવા દે પણ બહુ મજા નહીં મજા આવી એમાં જરાય ખોટું નહીં આપણે પૈસા ન હોય ને કે ઘરે જવું પડે. હા હા થાય છોકરા નો હોય તો જવું પડે. હા પણ આપણે તો સરસ મસ્ત દર્શન થઈ આપણે ગયા. બહાર નીકળીએ તો ખબર પડે ને રિહર્સલ નસરે છે. હા હું એ જ કહેવા જતી હતી. હા કોઈને ક્યાં લઈ જ ન જાય તો કેવી રીતે ખબર પડે કે બહાર લઈને જવાય કે ન લઈ એ તો 100%. હા બધે લઈ જાય. અમે તો ભલે તડકો હોય શિયાળો હોય કે ચોમાસું હોય બધે લઈ જવાનું છે. પણ સામે આપણે તૈયારી એટલી કરી હોય ને કે એમને ન લઈ જાય ને. અમે દર વખતે ત્યારથી નાનો તો ત્યારથી લઈ જાય તો કેટલી તૈયારી કરી લઈ જાય એને કાંઈ પણ ઘટવું ન છે. એના માટે અમે અમારું જમવાનું કદાચ એક ટકનું ન થાય ને તો હાલે. અમે ભૂખ્યા રહેલી પણ એ એકદમ આમ સરસ રીતે થાય ને એ રીતે કરવાનું. અને બહાર જઈને એટલે કપલમાં તમે ગયા હોય કે ફેમિલી ટ્રીપ કરી છોકરું ભેગું હોય એટલે તમારે બધા વારા ફરતી જમવું. એ તો હે કેટલાય નિયમ છે આ લિસ્ટ છે જે અમે તમને શેર કરી. હા હજી તો બનશે ને હજી તો બનશે નિયમ. અમને બહુ કોમેન્ટ્સ આવી કે તમે કઈ રીતના આરસી ને મેનેજ કરો. આ લિસ્ટ રહ્યું ને એમાં એ આવતું હતું. હા બધું ધીમે ધીમે આ બીજી વાર અમે ત્યાં જઈશું ને ત્યારે છે ને 2-3 દિવસ પહેલા પ્લાનિંગ કરશું ને ત્યારે તમને વિડીયો બતાવું. હા એવું કરાય તો કોકને હેલ્પ થાય હે બરાબર ને ઈ કરશું અમે બીજી વાર જઈશું ને ત્યારે. જો કે જે લોકો જાતા હોય ને ટ્રાવેલિંગ મને ખબર પણ જે લોકો ન નીકળતા હોય ઘણા લોકો એવા હોય કે જે બીકના બીકના મારે હિસાબે ન હોય કે નીકળતા હોય કે છોકરું નહીં નાનું એ છે તો તો શું. શું થશે ને કેવી રીતે નહીં. એટલે ઈ થોડુંક એક ડિફિકલ્ટ ટાસ્ક છે. ઈ પૂરું કરવું અઘરું છે થોડું. એટલે ઈ થઈ જાય no બેઝિકલી વાંધો. મેન્ટલી સ્ટ્રોંગ હોય ને આપણે તો ચાલે. બાકી એ લોકો હરેડાઈ જવાય ને ઘણા હા સાચી હા. વાત. જો ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે અને ઘરે આવ્યા અને આ જો ભાઈ ખીખિયાટા ચાલુ કરી દીધા. સુઈ ગયો તો હું સુઈ ગયો તો અને આ મસ્ત જો દાદી પાસે આવીને દાદુને તો વર્ગી જ પડ્યો કા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ હવારમાં કરી લીધા માધવને તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ કેતો હા પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ શું કીએ કેવી મજા આવી તમને એક દી નહોતો તો ખાલી જ લાગે હાવ. ખાલી કોઈ હાવ. વસ્તુ નહીં હવે. બે જણા હવે શું કરવું? શું હવે હાવ જાણે કોઈ નહીં ઘરમાં તો હાવ હા ગમે હવે માઢવાનું વગર ગમે મને નો ગમે દીકા. હા આવીને તરત સીધો આમ દાદુ ખોળામાં ઘડીક વાર તો બેહી ગયો રાજાને જેમ. જાઉં છું દાદુ પાસે જાઉં છું. દાદુ પાસે જવું ચાલે. હા, અહીંયા તો અસર રહેશે. દાદુ પાસે તો તરત ભાગશે. જો એના આમ જે દાંત કાઢ્યા છે એ એવો બેસે ને જો આમ બસ. દાદા હોય ને એ છોકરા હોય ને જે ઓલા શું કહેવાય વ્યાજ હોય ને એ દાદાનું વાલું છે. છોકરા હોય ને તો દાદાને બહુ વાલા હોય છોકરા જોવા. મુદ્દલ કરતા વ્યાજ વાલું એના જેવું જો આમ જ બેઠો હોય. અને બિંદુજી શું કહે તમારી ટ્રીપ કેવી રહી પહેલી બહુ મસ્ત છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા એટલે હવે તમે કયો જરાક આખું જર્નીનું આપણે વ્લોગ લીધો હતો ત્યાર પછી આપણે રસ્તામાં ઘણું અંતર કાપ્યું હા મજા આવી નહીં ગયા ને ત્યારે થોડુંક મને એવું લાગ્યું કે આ નહીં રે માધો ને પણ વાંધો ન આવ્યો. ગયા ત્યારે હું હજી તો એની પહેલી હતું અને પહેલી વાર આટલી વાર ગાડીમાં બેઠો એટલે થોડુંક વધારે લાગે ને એમ. પણ એટલો બધો વાંધો ન આવ્યો. હાલ્યું ગયા ત્યારે થોડુંક ઓલું કર્યું હતું ઊંઘ પૂરી નથી થઈ ને એના લીધે. કાલે તો એને ટકોરા જેવી ઊંઘ થઈ ગઈ એટલે આજે જરાય કેવડાવ્યું નથી. મસ્ત હુયો તો બસ રસ્તામાં કેવું રસ્તામાં હુઈ ગયો હતો. એ રોવે એટલે મમ્મી કેવું કે ભૂકો થાય ને એટલે થોડું ઘણું રોવે બસ ઈ જ. પછી હા બાકી કાંઈ ઓમ નહોતો રોયો. એમ તો રોવે જ ને ભીખો થાય એટલે તો. હાલો હવે અનપેકિંગ કરી લઈશું બધું સામાન બામાન જે છે ઈ. કરી નાખીએ ને. સારું ચાલો હવે પેલા અનપેકિંગ બધું પતાવી દઈ પછી થોડોક આરામ કરી લઈ પછી વાત. જો બેગ ને બધું હતું આમ તો જો કે કંઈ જાજો સામાન નહોતો પણ એ બધું અનપેકિંગ કરી નાખ્યું. પહેરાયેલા કપડાં હતા મેલા બધા ધોવામાં નાખી દીધા બધું કમ્પ્લીટ કરી દીધું. અને પછી ત્યાં પપ્પા કહે કે મારે એક ચાવી આશીષને આપવાની ભૂલાઈ ગઈ હતી તો મેં કીધું હું રાતે દી આવીશ. તો પપ્પાને એ લોકો આટો મરાવા જતા હતા માધવનને તો બિંદુ કહે કે એક કામ કરો પપ્પા એ કહે તો પછી કે તમે આશીષની ઘરે આ ચાવી આપી આવો અને આ ગાર્ડન ને એવું બધું છે પવન બવન મસ્ત હશે તો એને ઘડીક વાર રમાડજો એટલે એને મજા આવી જાય અને પછી આવતા રહીજો એમ. તે ગયા હતા
તો એ ગયા ને તો પવનની બધું એટલું મસ્ત હતું કે ભાઈ રમતા રમતા હાથમાં ને હાથમાં પી ગયા હે હા અહીંયા સ્ટ્રોલરમાં બેઠો બેઠો રમતો હતો હા. પપ્પા કહે કે હું ફેરવતો હતો ને તો પવન એટલો મસ્ત નતો ને તો અહીંયા હોઈ ગયો સ્ટ્રોલરમાં હુઈ ગયું ત્યાં સોઈ ગયો. પછી લઈને આવતા રહ્યા પપ્પાને લોકો અહીંયા આવ્યા ને હમ. ત્યારનો મસ્તનો સૂતો છે, હજી ઉઠ્યો નથી. હા એટલું લગભગ બધું થાય લગભગ હવે. કેટલા 7 7:30 ના સોરી 8 કા 7:30 8 વાગે પપ્પાની લોકો આવ્યા ત્યારનો સૂઈ ગયો હતો. તો અત્યારે થોડીક વાર ખાલી ફીડિંગ કરવા ઉઠીને પાછો અત્યારે સૂઈ ગયો. હવે થાકના હિસાબે છે કે કાંઈ શિડ્યુલ ચેન્જ થયું છે કાંઈ ખબર નથી પડતી. એટલે હવે 3-4 દિવસ જાય પછી નક્કી થાય કે હા થાકનું હતું કે શેનું હતું એ. બાકી અત્યારે તો બીજું તો કાંઈ વાંધો નથી. અત્યારે જો મસ્તીનો સૂતો તો થોડુંક ઓલું હું અત્યાર સુધી ટેવાઈ ગયેલા ને કે માધવન એટલે રાતે ઉઠે એટલે થોડુંક એ પ્રમાણે એમ નજર કરતા રહી પણ હજી સુધી વાંધો આવ્યો નથી. એટલે હવે બાકીનું તો જોઈ અને કાલે કદાચ બિંદુને જરાક દવાખાને લઈ જવાની છે. જોઈએ હવે એને દાઢ ને એ બધું થોડુંક હમણાં કાલે જોઈએ. જો કાલે બપોરે જવાનું થશે ને તો મારી ફ્રેન્ડ લોકો જવાના છે, એ લોકો બપોરે જવાનું થશે ને તો હું કાલે માધવને સુડાઈને પછી જઈશ. ને જો વહેલા આવી જવાના હશે તો પછી માધવને લઈને જ જશે. વહેલા સવારે જવાનું હશે ને તો માધવને લઈને જઈશ. પછી કેવલ ન હોય ને જો કે કેવલ આવશે જ ત્યાંથી, સુરત વહેલા જતા રહેશે કેવલ, પછી આવશે ત્યાંથી પણ પછી એ બેમાંથી એકને તો રાખવો જ પડે એમ, એટલે ન હાલે. એટલે જો અહીંયા મમ્મી પપ્પા પાસે મૂકીને જઈશ એટલે વાંધો નહીં આવે, ચાલશે. સાંજ જો કે 2-3 કલાક તો થઈ જ જાય, કેવલ એટલી તો થઈ જ જતી હશે ને ક્યાંથી ત્યાંથી રિટર્ન આવતા આરામથી થઈ જાય. એટલું તો થઈ જાય. એટલે જોઈએ હવે કાલે કેમ હવાર ઉઠીને પછી ખબર પડે કેમ થાય. જોઈશું બીજું હું. હમ સારું ચાલો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.